નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગનપતે નમો નમઃ। તો ચાલો મિત્રો, શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં શિવજીનું બીજું જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય ભાવિકોએ જાણવા જેવું છે। તેને સાંભળવાથી ભાવિક મનુષ્ય ઘણો ભક્તિમાન થાય છે અને તેના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, તેમજ તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે। શંકરના મહાબળવાન પુત્ર કુમાર કાર્તિકેય પિતાની આજ્ઞાથી પૃથ્વીની પરિક્રમા ફરીને જ્યારે કૈલાસ પર પાછા આવ્યા, ત્યારે દેવશ્રી નારદે કાર્તિકેય પાસે આવીને તેમના બુદ્ધિથી કુમારને આડું અવળું સમજાવી તેમને ભરમાવી નાખ્યા। કુમારને કૈલાસ ત્યજીને બીજે જઈને વસવું પડ્યું। શિવજીના કહેવાથી કાર્તિકેય કુમાર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા, તે જ્યારે પોતાનું કાર્ય પૂરું કરી કૈલાસમાં પાછા આવ્યા, ત્યારે ગણપતિના વિવાહની વાત સાંભળીને તેમને બહુ દુઃખ થયું અને રિસાઈને કૌચ પર્વત પર ચાલ્યા ગયા। તે વખતે તેમના માતા પાર્વતી પણ બહુ દુઃખી થયા। ત્યારે ઉત્તમ જ્ઞાન આપતા શંકરે તેમને કહ્યું, હે પ્રિય પાર્વતી, તમે નાહકના દુઃખી થાઓ છો। તમે દુઃખ ન કરો, પુત્રની ચિંતા ના કરો। આમ ઘણી રીતે સમજાવવા છતાં અત્યંત દુઃખી થયેલા પાર્વતીએ શંકરના એ વચનો માન્યા નહીં। ત્યારે શંકરે કાર્તિકેય પાસે દેવર્ષિ નારદને મોકલ્યા। ઉત્તમ બુદ્ધિવાળા ઋષિઓ અને બધા દેવો પણ પોતપોતાના ગણોની સાથે આનંદયુક્ત થઈ કુમાર કાર્તિકેયને પાછા તેડી લાવવા માટે તેમની પાસે ગયા અને સર્વોએ કુમારને કૈલાસમાં પાછા ફરવા માટે ખૂબ પ્રાર્થના કરી, પરંતુ કુમાર કાર્તિકેયે શિવની આજ્ઞા સહિત દેવોની પ્રાર્થનાને પણ માની નહીં। એટલે તે બધાએ શંકર પાસે આવીને સર્વ વૃત્તાંત વિધિત કર્યો। આખરે તેમને મનાવવા માટે તેમના માતા પાર્વતી અને શિવજી કૌચ પર્વત પર ગયા અને કાર્તિકેયને બહુ સમજાવ્યા, પરંતુ તે અડગ ટેકવાળા હતા। પર્વતથી 3 યોજન દૂર આવેલા સ્થળે જતા રહ્યા। આથી શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરીને કૌચ પર્વત પર જ રહ્યા। શિવ અને પાર્વતીને કુમાર કાર્તિકેય પર અપાર સ્નેહ હતો, તેથી તેઓ પર્વના દિવસે જ્યાં કુમાર રહ્યા હતા ત્યાં તેમને જોવા માટે જતા હતા। અમાસનું પર્વ આવે ત્યારે ભગવાન શંકર એકલા ત્યાં કાર્તિકેય પાસે જતા હતા, અને જ્યારે પૂનમનું પર્વ આવે ત્યારે એકલા મા પાર્વતી અચૂક ત્યાં જઈને પુત્રને જોતા હતા। બસ ત્યારથી તે ભગવાન શંકરનું મલ્લિકાર્જુન નામક લિંગ 3 લોકમાં પ્રસિદ્ધ પામ્યું। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ બીજું જ્યોતિર્લિંગ ગણાય છે। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।